મલ્હારના કીર્તનની અંદર બીજું કીર્તન આવે છે, સખીરી મોહે બૂંદ અચાનક લાગી, સોવત હુતી મદન મદમાતી, ઘન ગરજો તબ જાગી, દાદુર મોર પપીહા બોલે, કોયલ શબ્દ સુહાગી, કુંભન દાસ લાલ ગીરધર સો, જાય મિલી બળ ભાગી, સખીરી મોહે બૂંદ અચાનક. સીધું સીધું કીર્તન છે. અર્થ સમજવા જઈએ તો સાવ સહેલો અર્થ છે, પણ જોઈ લે સીધો અર્થ છે, સખીરી બેનપણીને ખાસ યાદ કરે છે. જોઈ લો, સુખ અને દુઃખ બે વસ્તુ એવી છે કે મિત્રનો ખભો એક જ એવો છે કે જેના ખભે આપણે બધી જ વાત કરી શકીએ. માતા પિતા ચોક્કસ છે આપણા, પણ તે છતાં પણ જોવા જઈએ તો મિત્ર એક જ મિત્ર એવો હોય કે જેની સાથે આપણે દિલ ખોલીને બધી વાત કરી. જોવા જઈએ તો પ્રભુ સાથે પુત્ર પ્રેમ છે, એ જ પ્રભુ સાથે પ્રિયતમાનો પ્રેમ છે, એ જ પ્રભુ આપણો પતિ પણ છે, અને એ જ પ્રભુ સમય પ્રમાણે આપણો ભાઈ પણ છે. જોવા જઈએ તો એ જ પ્રભુ આપણું રક્ષણહાર છે. બરાબર. સખીરી મોહે બૂંદ અચાનક લાગી, સોવત હોતી મદન મદમાતી. અહીંયા બૂંદ કેવી, તો કે વરસાદ જેવો પડ્યો તો ધોધમાર નથી પડતો, ટીપાથી શરૂ થાય છે. તો એક ટપકું આપણા પર પડ્યું અને આપણને આવી ગયો આનંદ. તો અહીંયા કયો છે, અલૌકિક આનંદ છે. સખીરી મોહે બૂંદ અચાનક લાગી, અને વરસાદ એકદમ કંઈ પડે કોઈ નહીં આપણા પર, એમ જ પડવા માંડે છે. અને જેવો વરસાદ પડે આપણે ચમકી જઈએ છીએ, જોઈને આકાશમાં જોઈને ખૂબ પ્રસન્નતા થાય છે. તો કે સોવત હોતી મદન મદમાતી. હું તો સૂતી હતી પથારીમાં નહોતી સૂતી, પણ અત્યારે મને ખબર નથી કે વરસાદ પડશે. ભલે પડવાનો સમય છે, ઋતુ એવી છે, બધું જ તૈયાર છે, પણ તે છતાં પણ ખબર નથી. અચાનક વરસાદ પડ્યો અને હું કેવી, તો ઊંઘમાંથી જાય તો ખબર પડી કે અરે રે, આ તો વરસાદની સિઝન શરૂ થઈ જશે, પ્રભુ સાથે મળવાના પણ દિવસો આવી ગયા છે. તો કીધું એ સખીરી મોહે બૂંદ અચાનક લાગી, સોવત હોતી. હું તો મારા લૌકિક વિચારમાં ડૂબકેલી હતી, પણ અત્યારે શું, તો કે સોવત હોતી મદન મદમાતી. મદન એટલે કામદેવ, અને કામદેવના જે બાણ છે દરેક જણાને વાગે. હવે વિચાર કરો, કામ એટલે શું? તો આપણને ખાવાનું મન થયું, તીવ્ર ઈચ્છા થઈ તો ખાવાનું કામ છે. સુંદર કપડાં પહેરીને ફરવાનું મન થયું તો એ કામ છે. એમ થયું કે આજે હું વાતાવરણની અંદર નાચું તો એ કામ છે. કોઈ પણ વસ્તુની તીવ્ર ઈચ્છા એટલે એને કહેવાય કામ. તો અહીંયા કીધું સોવત હોતી મદન મદમાતી, ઘન ગરજ્યો તત્વ. જ્યારે વાદળા ગગડ્યા ત્યારે અરે વાહ વાહ વાહ, શું મજા થઈ ગઈ, પ્રભુના દર્શનનો આમાં જ આનંદ આવશે. મેં કીધું કે પહેલાં જ કીધું કે વરસાદના 3-4 જીવો મુખ્ય, દાદુર એટલે દેડકો, દાદુર, મોર અને પપીહા. પપીહા ખૂબ નાનું પક્ષી હોય, પણ એનો અવાજ ખૂબ સુંદર હોય. કે દાદુર મોર પપીહા બોલે, કોયલ શબ્દ સુહાગે. કોયલનો અવાજ સાંભળીએ તો આપણને પ્રસન્નતા થઈ જાય છે. તો આ બધા જીવો કયા, તો કે વરસાદ માટે લોકોને ખૂબ આનંદ આવે. અને કીધું કુંભન દાસ લાલ ગિરધર સો, જાય મિલી બળભાગ. કુંભનદાસજીના દર્શન થયા છે. કેવા, તો કે હું કેવી, તો કે પ્રભુને જઈને મળી, કુંભન દાસ લાલ ગિરધર સો, જાય મિલી બળી. ભાગ્ય મારું જબરું કે પ્રભુના દર્શન કરવાની મને તીવ્ર ઈચ્છા, અને પ્રભુના દર્શનનું મને કામ લાગી ગયું છે. પહેલાં જ કીધું કે કામ એટલે કોઈ પણ વસ્તુની તીવ્ર ઈચ્છા થવી. મંદિરમાં આપણે ઊભા છીએ, વિચાર બીજા કરીએ છીએ તો એ દર્શનનું કામ નથી. પણ અહીંયા જ્યાં પણ બેઠા છો ત્યાં જ બેઠા રહો, પ્રભુના દર્શનની તીવ્ર ઈચ્છા થાય, આંખ બંધ થઈ જાય ને જે ઈચ્છા હોય એ જ દર્શન આપણને થયું તો દર્શનનું કામ કહેવાય. તો કંઈક આ સાથે મળીએ બીજી વખત. હું જતીપુરામાં છું, અને જતીપુરામાં આ રેકોર્ડિંગ કર્યું છે. કોશિશ કરું છું કે જ્યાં સુધી બધા વૈષ્ણવોને પહોંચી શકે ત્યાં સુધી મારા સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.